2014માં જો તમે કોઈ ફોન લેવા શોપમાં ગયા હોય તો એક જ નામ હતું, Micromax. માઇક્રોમેક્સ કેનવાસ. ના સેમસંગ, ના એપલ, બટ એક ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોમેક્સ, જે મહિને લાખો રૂપિયાના ફોન સેલ કરી રહી હતી, વેલ્યુએશન $1 બિલિયન સુધી પહોંચી ગઈ હતી, જે ફર્સ્ટ કંપની હતી કે જેણે હોલિવૂડ સ્ટાર હ્યુજ જેકમેનને એડવર્ટાઇઝ માટે સાઇન કરેલો હતો. બટ 2 વર્ષ પછી જ કંપનીએ પોતાનું ફોન યુનિટ શટડાઉન કરી દીધું. એવું તો શું થયું? શું શાઓમી, રિલાયન્સ જેઓ આ બધા ડાઉનફોલ માટે જવાબદાર હતા? મિત્રો, હું વાત કરું છું માઇક્રોમેક્સ કંપની. માય નેમ ઇઝ રાજ જાગાણી એન્ડ વેલકમ ટુ ધી અનધર કેસ સ્ટડી ઓફ વેર જાયન્ટ હેઝ ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ ધેર ઓન મિસ્ટેક. 2014માં જો તમે કોઈ ફોન લેવા જાઓ તો માર્કેટમાં એક જ નામ સંભળાતું હતું કે સેમસંગનો ફોન બતાવો. પણ એની સાથે સાથે માર્કેટમાં ધીમે ધીમે માઇક્રોમેક્સ કેનવાસ સિરીઝ પણ આવવા લાગી હતી. બિલીવ ઓર નોટ, માઇક્રોમેક્સ કેનવાસ સિરીઝ ઇન્ડિયન મિડલ ક્લાસ માટે એક આઈફોન સમાન હતી. દર 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિ પાસે માઇક્રોમેક્સ ફોન જોવા મળી રહ્યો હતો. લોકો પણ કહેવા લાગ્યા હતા કે ધીસ કેન બી ઇન્ડિયા સેમસંગ, અને ઘણા લોકો તો એમ પણ કહેતા હતા કે આ ઇન્ડિયાનું નેક્સ્ટ એપલ હોઈ શકે. એટલું ફેમસ થયું હતું માઇક્રોમેક્સ કે એને હોલિવૂડ સ્ટાર હ્યુજ જેકમેન, જે વુલ્વરીન તરીકે ફેમસ છે, એને એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર અસાઇન કરવામાં આવ્યા હતા. બટ માઇક્રોમેક્સ કોઈ ફોન મેન્યુફેક્ચરિંગ કંપની નહોતી. એની શરૂઆત અહીંયા ફોનની થઈતી જ નહોતી. માઇક્રોમેક્સના 4 કો ફાઉન્ડર રાહુલ શર્મા, રાજેશ અગ્રવાલ, સુમિત અરોરા અને વિકાસ જૈન, જે મેઇનલી સોફ્ટવેર ડિસ્ટ્રીબ્યુશન અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. 2008માં રાહુલ શર્મા જ્યારે ગુજરાત અને રાજસ્થાનની રૂરલ એરિયાની માર્કેટ વિઝિટ કરતા હતા, ત્યાં એમણે એક પ્રોબ્લેમ નોટિસ કર્યો કે ઇન્ડિયાને સ્માર્ટફોન નહીં બટ લોંગ લાસ્ટિંગ ફોન જોઈએ, કારણ કે ત્યાંના વિલેજીસમાં 2-3 દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી જ નહોતી. અને બસ અહીંથી જ માઇક્રોમેક્સ ફોન મેન્યુફેક્ચરિંગનું સ્ટાર્ટ કરે છે અને એનું ફર્સ્ટ એડિશન લોન્ચ કરે છે, માઇક્રોમેક્સ X1i. આ ફોનની યુએસપી કોઈ કેમેરા કે ટચસ્ક્રીન નહોતી, બટ 30 ડેઝ લોંગ લાસ્ટિંગ બેટરી. એક એવો ફોન કે જેણે એકવાર ચાર્જ કર્યા પછી 30 દિવસ સુધી ચાલ્યા કરે. અને માર્કેટમાં આ ફોન એક્સપ્લોર થયો, લોકોને માઇક્રોમેક્સ નામ સંભળાવવા લાગ્યો, અને માઇક્રોમેક્સના ફાઉન્ડરને પણ કોન્ફિડન્સ આવ્યો કે આપણે પણ ફોન માર્કેટમાં ઉતરી શકીએ છીએ. અને 2012 દરમિયાન જ્યાં સેમસંગ ગેલેક્સી સિરીઝ લઈને આવ્યો હતો, એક રિવોલ્યુશન ચાલી રહ્યું હતું, અને બસ અહીંયા જ માઇક્રોમેક્સ પણ પોતે આ રિવોલ્યુશનનું પાર્ટ બનવાનું વિચારે છે. 2012માં ઇન્ડિયામાં સ્માર્ટફોન રિવોલ્યુશન ચાલતો હતો. સેમસંગ, LG આ બધા સ્માર્ટફોન ઉપર વધારે માર્કેટિંગ કરી રહ્યા હતા. સેમસંગની ગેલેક્સી સિરીઝ બહુ ફેમસ હતી, બટ એક પ્રોબ્લેમ હતો. આ બધી ફ્લેગશિપ ફોન ઓલમોસ્ટ 30,000-40,000ની રેન્જમાં હતા, જે ઇન્ડિયન મિડલ ક્લાસ માટે ક્યારેય અફોર્ડેબલ નહોતા. માઇક્રોમેક્સે આ ગેપ નોટિસ કર્યો. એની સાથે માઇક્રોમેક્સે બીજું ઓબ્ઝર્વ કર્યું કે ઇન્ડિયામાં મોસ્ટ ઓફ પીપલ હેવિંગ મોર દેન 2 સિમ, મતલબ કે એકથી વધારે સિમ કાર્ડ રાખે છે. સેકન્ડ, ઇન્ડિયન પીપલને મોટી સ્ક્રીન જોઈએ છે. બસ આ જ ઓબ્ઝર્વેશન સાથે માઇક્રોમેક્સ 2014માં માઇક્રોમેક્સ કેનવાસ 2 લોન્ચ કરે છે, જે ફર્સ્ટ ડ્યુઅલ સિમ ફોન, પાવરફુલ પ્રોસેસર, એન્ડ્રોઇડ સ્માર્ટ એક્સપિરિયન્સ અને સેમસંગ કરતાં 1/3 પ્રાઇસમાં. આ બધી યુએસપી સાથે માઇક્રોમેક્સ માર્કેટમાં એક્સપ્લોર થાય છે. મિડલ ક્લાસને આ ફોન ખૂબ ગમે છે, અને બસ અહીંથી જ માઇક્રોમેક્સને ફોનની રિયલ જર્ની સ્ટાર્ટ થાય છે. થોડા જ સમયમાં માઇક્રોમેક્સ વર્ષે મિલિયન્સ ઓફ ફોન સેલ કરવા લાગ્યું. રેવન્યુ 10,000 કરોડ ટચ કરવા લાગ્યો, અને રિસર્ચ પણ કહેવા લાગ્યું કે માઇક્રોમેક્સે સેમસંગને ઓવરટેક કરી લીધેલું છે. બટ બધું બરોબર ચાલતું હતું, અને હવે માઇક્રોમેક્સ ગ્લોબલ એક્સપાન્શન તરફ પણ જઈ રહ્યું હતું. માઇક્રોમેક્સ રશિયા, સાઉથ કોરિયા આ બધા કન્ટ્રીને ટાર્ગેટ કરી રહ્યું હતું, અને એનું IPO તરફ પણ પ્રિપેરેશન કરી રહ્યું હતું. બટ બિઝનેસની આ જ વસ્તુ ખાસ હોય છે, જ્યારે તમને બધું બરોબર લાગતું હોય છે ત્યારે જ તમારી તરફ કંઈ જે આવી રહ્યું હોય છે જે તમે નોટિસ નથી કરી શકતા. આ જ સમયે માર્કેટમાં શાઓમી, ઓપ્પો, વિવો અને આ બધા ફોનની એન્ટ્રી થાય છે, અને એનીથી બિગેસ્ટ રિલાયન્સ જીઓ લઈને આવે છે. માઇક્રોમેક્સને લાગતું હતું કે સેમસંગ એમનું રિયલ કોમ્પિટિટર છે અને એને એમને બીટ કરી દીધું છે, પણ એ આ કંપનીની સ્ટ્રેટેજી જોઈ જ ના શક્યો, અને બસ અહીંથી જ માઇક્રોમેક્સના ડાઉનફોલની શરૂઆત થાય છે. 2014 સુધીમાં માઇક્રોમેક્સ ઇન્ડિયાની નંબર 1 ફોન મેન્યુફેક્ચરિંગ કંપની બની ગઈ હતી, અને બિલીવ ઓર નોટ, માઇક્રોમેક્સે ઇન્ડિયન કન્ઝ્યુમરને ગૂગલ, યુટ્યુબ, વોટ્સએપ આ બધા સ્માર્ટ એપ માટે દરવાજા ઓપન કર્યા હતા. અને હવે માઇક્રોમેક્સ ઓલમોસ્ટ 10,000 કરોડ રેવન્યુ ટચ કરી રહ્યો હતો. બટ 2 વર્ષમાં એવું તો શું થયું કે માઇક્રોમેક્સના ડાઉનફોલની શરૂઆત થઈ જાય છે. ફર્સ્ટ, 2014-15માં માઇક્રોમેક્સ પોતાનું કંઈ મેન્યુફેક્ચરિંગ કરતું જ નહોતું. એ ચાઇનાથી સેન્જન OEM પાસેથી
બધા હાર્ડવેર મગાવતા હતા અને ઇન્ડિયામાં એસેમ્બલી અને વ્હાઇટ લેબલિંગ કરતા હતા. આનાથી માઇક્રોમેક્સ ના તો કોઈ સપ્લાય કંટ્રોલ કરી શકતો હતો, ના કોઈ ઇનોવેશન કરી રહ્યું હતું, ના કોઈની પોતાની R&D ટીમ હતી. એ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ હતું ચાઇના ઉપર. અને 2014-15માં ચાઇનીઝ વેન્ડર એવું ડિસાઇડ કરે છે કે જો ઇન્ડિયામાં આપણે જ આપણી બ્રાન્ડ ઉતારીએ તો, અને બસ ત્યાં જ એન્ટ્રી થાય છે વિવો, ઓપ્પો, શાઓમી આ બધી બ્રાન્ડની. અને એ માઇક્રોમેક્સ કરતાં વધારે બેટર પ્રાઇઝે, વધારે સારા સોફ્ટવેરે ફોન સેલ કરવાનું સ્ટાર્ટ કરે છે. જ્યાં માઇક્રોમેક્સ પ્લાસ્ટિક બોડી ઉપર રમતું હતું, આ બધી કંપનીએ મેટલ બોડીની સ્ટાર્ટ કરી. અને ઇન્ડિયન કન્ઝ્યુમરને એક જ ક્વેશ્ચન થયો કે જો મને ઓછા પ્રાઇસમાં વધારે સારી વસ્તુ મળતી હોય તો હું એ કેમ ના લઉં. અને બસ અહીંથી જ માઇક્રોમેક્સની ડાઉનફોલની સ્ટાર્ટ થઈ છે. અને પછી 2016માં મુકેશ અંબાણી સ્ટેજ પર આવ્યા અને રિલાયન્સ જીઓ લોન્ચ કર્યું. એને આખી ગેમ જ ચેન્જ કરી નાખી. એને 4G નેટવર્ક લોન્ચ કર્યું. ઇન્ડિયન કન્ઝ્યુમરને મજબૂર કરી દીધા કે 3G માંથી 4G ફોન ઉપર આવે. રિલાયન્સ જીઓએ 6 મંથ ફ્રી ડેટા લોન્ચ સ્કીમ લોન્ચ કરી અને ઇન્ડિયન કન્ઝ્યુમરને મજબૂર કરી દીધા કે 3G માંથી 4G ફોન ઉપર શિફ્ટ થાય. બટ માઇક્રોમેક્સ માટે બહુ બિગેસ્ટ ચેલેન્જ હતી, કારણ કે એની પાસે કરોડો રૂપિયાના 3G ફોનની ઇન્વેન્ટરી પડી હતી, જે રાતોરાત હવે ઝીરો થઈ ગઈ હતી. બસ અહીંયા જ લોકોને થયું કે માઇક્રોમેક્સ ઇઝ નાઉ ગોઈંગ હેલ, મતલબ માઇક્રોમેક્સ બંધ થઈ રહ્યું છે. લોકો પણ કહેવા લાગ્યા કે માઇક્રોમેક્સ ઇઝ ગોઈંગ ટુ શટ ડાઉન. બટ રાહુલ શર્મા એવું નહોતો વિચારતા. માઇક્રોમેક્સની કેસ સ્ટડીમાં આ પણ એક વસ્તુ છે કે શું આજે એ કંપની બંધ થઈ ગઈ? ના. ત્યારે રાહુલ શર્માએ એક એવો ડિસિઝન લીધો કે જેનાથી આખી માઇક્રોમેક્સની ગેમ જ ચેન્જ થઈ ગઈ. અને આજે પણ આ કંપની હજી ચાલુ છે. આજે કોઈ તમને પૂછશે કે માઇક્રોમેક્સ ક્યાં છે, તો મોટાભાગના લોકો કહેશે કે કંપની બંધ થઈ ગઈ. પણ ખરેખર એવું નથી. રાહુલ શર્માએ એવું ડિસિઝન લીધું કે ફોન મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરવામાં આવે અને એમની જે ખુદની સ્ટ્રેન્થ છે, જે કન્ઝ્યુમર આઇટમ પ્રોડ્યુસ કરવાની, અત્યારે માઇક્રોમેક્સ સૌથી વધારે એગ્રેસિવ એમાં છે. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, LED ટીવી, આ બધા મેન્યુફેક્ચરિંગ ઉપર આજે પણ માઇક્રોમેક્સ એક્ટિવ છે અને વર્ક કરી રહી છે. મિત્રો, આ કેસ સ્ટડીમાં બિગેસ્ટ લર્નિંગ એ હતી કે તમારી સ્ટાર્ટિંગ તમે એસેમ્બલી પ્રોડક્ટથી કરી શકો છો, બટ ઓવર ધ ટાઈમ તમે તમારી R&D ટીમ, ઇનોવેશન આ બધું જરૂરી છે. લુક એટ એપલ. એપલ પણ જ્યારે ઇન્ટેલ બેઝ ચીપ ઉપર વધારે ફોકસ હતું, પણ આજે 2 decades પછી એને પોતાની સિલિકા ચીપ ઇન્ટ્રોડ્યુસ કરી દીધી છે. એપલ પોતાની R&D ટીમ રાખે છે ઇનોવેશન માટે. સો સેમ લાઈક કે અગર તમારી પ્રોડક્ટ બહારથી એસેમ્બલ થાય છે, દેટ્સ ફાઇન ફોર અ સ્ટાર્ટિંગ યર, બટ ઓવર ધ ટાઈમ તમારી ખુદની R&D ટીમ અને આ બધું ડેવલપ કરવું જ પડશે, તો જ તમે એક સસ્ટેનેબલ બિઝનેસ ઊભો કરી શકો છો. Thank you for watching this video. If you like the video, then please share your thought. શું તમને લાગે છે કે bot can be the next thing for this?